ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 41મી વાર્ષિક સાધારણ સભા મળી। ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 41મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં શ્રીમતી વી.કે. ઝવેરી સાધના વિદ્યાલય ખાતે મળી હતી, જેમાં ઉપસ્થિતોના હસ્તે તેજસ્વી તારલાઓ તેમજ વયનિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 41મી વાર્ષિક સાધારણ સભા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સંસ્થાના ચેરમેન રવિન્દ્રભાઈ પટેલે વર્ષ 2024-25નો ક્રેડિટ સોસાયટીનો વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કર્યો, જેમાં સભાસદોને 15% ડિવિડન્ડ તથા કાયમી બચત પર 6% વ્યાજ જાહેર કર્યું હતું। સભામાં વયનિવૃત્ત શિક્ષકોનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સભાસદના સંતાનો જેઓ ધોરણ 10 તથા ધોરણ 12માં પાસ થયા તેઓને સન્માનવામાં આવ્યા હતા। સભાના અધ્યક્ષ દિવેશભાઈ પરમાર તથા ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું। પ્રસંગના અંતે ક્રેડિટ સોસાયટીના વાઇસ ચેરમેન મહેશભાઈ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે રાજકુમાર ટેલર, પુષ્કરસિંહ રાણા, કનુભાઈ પરમાર, મુકેશભાઈ ટેલર, કિરીટસિંહ ધરિયા, પ્રકાશભાઈ પરમાર, સંજયભાઈ વસાવા, વસંતભાઈ જોશી, સરલાબેન જોશી, ભરતભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા। શિક્ષકોની સંખ્યા સભાસદોની થોડી ઓછી થતી જાય છે, પરંતુ મારા મિત્ર એવા પ્રવીણસિંહ સાહેબ જ્યારે રાજ્ય સંઘમાં પસંદગી સમિતિમાં છે જૂના શિક્ષકોની અને નવા શિક્ષકોની ભરતી થવાની છે, એટલે આપણી જે 349 સભ્ય સંખ્યા છે તેમાં ભવિષ્યમાં વધુમાં વધુ સભાસદો ઉમેરાશે, એમાં આપ સૌનો સહકાર જરૂરી છે। મિત્રો, ગત વર્ષની વાત કરીએ તો કાયમી બચતમાં પણ આપણો મહત્તમ વધારો થયો છે અને વર્ષ દરમિયાન કુલ નફો 37 લાખ જેટલો થાય છે અને જુદા જુદા ફંડોમાં એની ફાળવણી કરતા 1,54,000 જેટલો ચોખ્ખો નફો આપણને પ્રાપ્ત થયો।